એ ખાટી ખાટી આંબલી ને એથી ખાટું દહીં, એ તારે મારે કાઈ નહીં, તું મારો નહીં. આમ તમે હું વાંધો પડ્યો? અરે નહીં એમ. મને શું વાંધો પડ્યો? હા, મને કાંઈ વાંધો ના પડ્યો. તમે હું કહેતા છો? મારો નિયમ. પેલા ભાઈ હું તો ગીત ગાઉં, ઓલી કહેવત નથી આવતી, ખાટી ખાટી આંબલી એથી ખાટું દહીં, તારે મારે કાઈ નહીં, હું તારો ભાઈ. મેં એમ કહી દીધું હું તારો નહીં. આ તો પણ કાંઈ ખારા ગીત ગાવ ને, આવા હું ગાવશું? પણ જ્યાં બેઠા હોય એવું યાદ આવે. અહીંયા આંબલી છે તો આંબલી યાદ આવે. મારે તારી હારે કાંઈ વાંધો નથી. હે, હું મારી હારે કાંઈ વાંધો નથી. તમે બધા એમ કેમ બોલો છો? મારે કોઈને હારે વાંધો નથી. પણ હું આવી ત્યારે તમે બોલ્યા કે તારી હારે વાંધો છે એમ. હું કાને હારે વાત કરતો હતો, કાને તારી હારે વાત કરું કે નહીં ભાઈ? હા, અને આ હું આખું ઘર મેકીને અહીંયા સાઈડ બેઠા બેઠા ગીત ગાવા કો સાંભળશે તો ગાંડા કહે તમને. મને હું કામ ગાંડા કરે? ગાંડા ભાઈ ગાંડા કે હું ક્યાં ગાંડો છું? પણ કોકની વાડીમાં ગીત ગાવ તો ગાંડા જ કે ને. આ કોકની વાડી ક્યાં છે? આપડે આ જૂની વાડી આપણે વેચી દીધી છે. હા, પણ આપડા ઘરે ગવાય ને, અહીંયા સાઈડ આવવાની શું જરૂર હતી? પણ મને આંબલી ખાવાનું મન થઈ ગયું સારું, ખાવ આંબલી. હતું. તે કઈ ખાવાનું બનાવ્યું કે નહીં? મેં કાંઈ બનાવ્યું નથી, આપણે નવરા થવું આવીને બનાવી નાખો ને ખાઈ લો. એટલે જ મારે આંબલી ખાવા આવવું પડે. હા, તો અહીં બેઠા બેઠા આંબલી ખાધા કરજો, મારે રાંધવાની નિરાશ. એક કામ કર, જો તારે ઘરનું કામ ન કરવું હોય તો તારા માવતર ને ઘરે વહી જા. બીજું હું? હા, તમારે એટલું જ જોતું છે કે હું અહીંથી વહી જાઉં, પછી લેવાનું આવતા તો. મને તો ખાવાનું કોણ બનાવી દે? કાકાના જોયું ને કાના, પછી છે ને ખાટા દાદા ને લઈને મેકલશે તેડવા, પાછા પોતે તો આવે નહીં, બીક લાગે એટલે. હવે વકીલાત નથી કરવી, તું જા ઘરે, કાક બનાવી. ભૂખ લાગેલી છે બહુ અને મારે જવાનું છે ભાડું લઈને. હું કાંઈ બનાવવાની નથી, અહીં આંબલી ખાધા કરો. આંબલી ખાધી ખટાઈ સડી જા તો આપણે દવાખાને સેટ દવા લઈ આવજો. તારે કેવું છે ને દવાના પૈસા હોય ને? એ રે, વકીલાત નથી કરવી, વાડીમાં જઈને પાણી પાવ જાઓ. એટલે એ વાત તો મગજમાંથી જ વહી ગઈ. એક કામ કરો, તમે દેર ભોજાય કાક બનાવી ત્યાં દઈ જાજો, બરોબર? એ હારું, જાઓ. હાલો હું જાઉં છું, બીજું હું? એ હા, હારું, હાલકા ને આપણે રાંધી નાખીએ, બેઠ જતું ના. વાડી ક્યાંથી બાંધવાનું ચાલુ કરું? એવો બોલો, ખાટા દાદા મને વાડી બાંધવાનું કીધું. આ સલાખામાં બાંધી દઉં કે વાડી બાંધી દઉં? પણ આવડી મોટી વાડી બંધા હે કેમ? હું તો એ વિચાર કરું છું. હા ખાટા દાદા એવા તને મેં વાડી બાંધવાની કીધી તો સલાખોના વાવા લઈને હું આટા મારે છો? મને એમ કે સલાખામાં પોટલું વાળી બાંધી દઉં. અરે એમ બાંધવાની નથી કીધી, આથી ખંપાળી કરીને જામ કરી આમ સા પાડવાનું છે સા. એવું તમે મને નતું કીધું. ઓય બાપા, પણ તારે મારે તને બધું કેવું? આયા કામ તને સિંધુ હરખું તને આવડતું જ નથી તો તને વાડીને કામ હાટું મેં રાખ્યા. હું કામ વાડીને કામ કરવા? આ તો તું વાડીને કામ હરખું કરે છો કે સલાખો લઈને આવ્યો? કઈ પોટલો થોડો બાંધવાનો છે વાડીનો? તમે એવું મને નતું કીધું. તો બોલો, તને મેં વાડી બાંધવાનું કીધું તું, બાંધવા હાટું લાવ્યો તો શું સલાખો ને વાળો લેવો? એનથી તો બંધાય, એનથી નો બંધાય, ખંપાળી થી વાડી બંધાય, ખંપાળી થી થોડી બંધાય. ઓય બાપા, એટલે બાંધવાની કઈ આમ દોડું કે વાળો કે આમાં બાંધવાની ન કીધી, આમ છે ને પાળા કરવાનું કીધું, પાળા કરવાનું મેં તને. બોલ્યા બોલ્યા ફરી જાવ છો. વાડી બાંધવાનું કીધું તું, પાળા બાંધવાનું નતું કીધું. એટલે બોલો, પાળા બાંધવાનું એટલે એને કેવાય વાડી બાંધવાનું. તને મેં હું કામે રાખ્યો? ખાલી ખાવા પીવા જ રાખેલો છે કે હું? એ હારું, હવે પાળા બાંધી દે. આ બાંધવા મેળાલી મેકી દે. અહીંયા રાખો તમે, મેક અહીંયા. ઓય બાપા, હરકી બાંધ ને પાળા આડાવડા થાય છે. એ હારું, બીજી બાંધ ને વાંકા સુકા પાળા થાય છે. તું મારી વાડીમાં હું કામ આવ્યો છો? આજુ બાંધવા નથી આવ્યો તો? આજ તો જોવા આવ્યો. આને બિચારા હું કામ ધોલું મારો? વાડી બાંધવાનું કીધું, સલાખામ બાંધવા લઈને આવ્યો, વાળો બાંધવા લઈને આવ્યો, ખંપાળી લઈને ખંપાળી મારે દેવા આવી પડી. તમને ખબર તો છે આ ભૂલકણો માણસ છે, ભૂલી જાય એમાં શું થઈ ગયું? મારવાનું થોડો હોય કઈ છોકરાને? ખાવાનું તો નથી ભૂલતો, ટાઈમ ટુ ટાઈમ 4 ટાઈમ ખાઈ લે, 3 ટાઈમ માળા ખાઈ ને 7 થી 5 ટાઈમ ખાઈ લે. ઓય બાપા, તમે ખાવાનું ભૂલો છો? ઓય બાપા, પણ તું ધોલ લાગા હું કામ કરે છો? ભાઈ તો ભૂખ લાગે એટલે મને પેટ તરત કે મને ભૂખ લાગી એમ એટલે હું ખાઈ લઉં. અરે કામ પડે તારે ખાટીઓ કે કામ કરે એમ કામ તો કરો બાપા. વડકા કરો માં, મારી હું ઉભો હોય ને ત્યાં સુધી વડકા નહીં કરવાના. હું બાંધવા નતો આવ્યો તો મારે ઘા કરવો પડે. ઓય બાપા, વાડી તારી નથી, વાડી મારી છે. એ તમે જાણો અને તમારો માણસ જાણે, મારે શું લેવા દેવા? તમે જાવ તેલ લેવા. તેલ લેવા ન જાવ, બહુ મોંઘું થઈ ગયું. 120 રૂપિયા છે કિલો ના તેલ ના. બોલો તો હવે તેલ લેવા ન જાવ તો વાડી બાંધો. હા, તું વાડી બાંધવા મને સીધા પાણા કરશે. બોલો યો, અમતાભાઈ ને રોજ મારે જ ગોતવા જવાના. મને એને કામે રાખેલો છે કે મેં એને કામે રાખેલા છે? એ મને કઈ ટપકો ન પડતો. હું ટકો ન પડતો. હું ટકો નથી પડતો, ટકો તું. ક્યાં મારે ટકો છે? મારે વાળ છે જો. તો પણ હું એમ કઉ છું,
કોઈ ટપ્પો ન રહેતો. તો મેં ક્યાં કીધું અહીંયા રહેશે? આ તો કોઈ ટપ્પો ન રહેતો. આ ટપ્પો નથી પડતો એમ મેં કીધું. હા તે વાંધો નહીં. તું ક્યાં જાશો? હું આમ તબેને ગોતવા જાઉં તેમ ભાડ્યા? ના ના મેં ન ભાડ્યો એને. તો પણ હાલવા મળે ન ભાડ્યા હોય તો? તો હું તો નવી વાડી લેવા જાવ જ છું. આ તો બોલ લ્યો ને મને હું કયો? આ તો તને બળતરા કરાવું. મને કાંઈ બળતરા ન કરાવો તમે, મારે તો કામ છે. મને આપે 35,000 રૂપિયા પગાર. 35,000 પગાર. હવે ખોટું બોલ મને. અરે સોતરી આપે, આ તો મેં એક મારા ઘરના વધારીને કીધા હારું રે ને એટલે. આ તો અમથાને કહી દેજે હું નવી વાડી લેવા જાવ છું, એને હું બળતરા કરાવું. પણ તમે કઈ આવો ને હું લેકો, મને કઈ વ્યસ્ત રાખેલો છે તમે? તું એનો સકડો આકે તારે કહી દેવાય ને તું ના જ જાશો. સકડો આપો એને કેવા નથી રેલો. હા તે તો પણ કહી દેજે એમાં હું થઈ ગયું. નથી કહેવાનું નથી, એક નાખી આગળ. હા ભાઈ તું તારા રસ્તે જા લાલવા મત. હું મારા રસ્તે અહીંયા ઊભો છો, તમે રીખો ને. હા તે વાંધો નહીં હું જાઉં છું. બોલો લ્યો અમથાભાઈ ને કહી દેજે હું કે તમારે એનો દાડીઓ છું ને. યો બોલો, હું પાણી વાળવા આવ્યો કે કુંડી ભરવા આવ્યો કાંઈ ખબર પડતી નથી. મોટર ચાલુ કરી, હજી કુંડી પૂરી નો ભરાની તા લાઈટ વહી ગઈ. હવે મારે પાણી કેમ પાવું? ડબલે ડબલે પાણી પાવ કે ડોલે ડોલે પાણી પાવ? ને કાંઈ દઈ છૂટતી નથી. હું અમથા વિચાર કરે છો? જો ને હું પાણી વાળવા આવ્યો ને તો અડધી કુંડી ભરાની તા લાઈટ વહી ગઈ. હવે મારે કેમ પાણી વાળવું? તો તારો માણા કઈ ગયો ને પાણી વાળવા મોકલ. કોણ માણા? કયો માણા? મારે ક્યાં કોઈ માણા છે? ઓલો સકડો આકે ઈ તારો માણા ના? એ મારો માણા નથી, એ તો ડ્રાઈવર છે. આ ઈ તારા વિશે કેવું કેવું બોલતો હો. અમથો આમ ને અમથો આમ ને આમ ને તેમ ને. હવે આમ ને તેમ ને આમ ને એમ જ બોલે ને, બીજું કઈ નથી બોલતો ને. અરે નો કહેવાનું તને કેતો તો ઈ. ટાઈમે પગાર ન દેતો, અમથો શીખવો છે એવું બધું તને કેતો તો. તમે છે ને અમને બધાડવાની વાત ન કરતા હો, અમે કઈ બાજવી એવા નથી. તો તને ખોટું લાગે તો કઈ નહીં હું જાઉં. મને ખોટું પણ આમ થોડીક વાત સાચી લાગે ને આમ થોડું ખોટું લાગે. તો હું તને હાસુ જ કહું છું એમ કેતો હો તને. હજી મને વિશ્વાસ નથી આવતો લુખા દાદા. લા હાસુ કહું છું વિશ્વાસ બેહાર. છે ક્યાંય? ઈ આમ કે જાતો તો એમ કેતો મને. આમ હું કામ જતો છો? હવે ઈ મને શું ખબર. કાંઈ વાંધો નહીં, હાલો એને ફોન કરી દો. હા તો હું જાઉં, તું ફોન કરીને કેવું તે. યો બોલો, લુખા દાદા એ કીધી એ વાત સાચી છે કે ખોટી છે? પણ એમ કોઈનું કીધું કરાય નહીં. મને હરું ભરું વનાભાઈ ને મળવા દો પછી ખબર. હાલો વનાભાઈ ને હરું ભરું મળવું. ઓય કાગડા કેરી તો કવડી મોટી, આ કોની વાડી છે? ઓય એ વાડી આપણી હતી પણ હવે આપણી વાડી નથી, અને આ કાગડા કેરી નથી. ખબર પડે કે નહીં? પોપૈયા છે પોપૈયા. હવે કેરી છે. ઈ વાત બધી જવા જો. તમને શું પેટમાં દુખે ઈ કયો હાલ. કોને કીધું મને પેટમાં દુખે? તમારી વિશે હું આડાવડું બોલવું ન હોય તારે? કોને કીધું? હું કોઈને બોલું જ નહીં. ખોટું બોલો માં, મને કીધું ઈ કીધું સાંભળું ને તો જ હું કહું, નકર ન કહું. અમથો આમ છે અમથો શીકણો છે. કોને કહેતો થા? એમ તો ભાઈ જેનું ખાવ ને એનું કોઈ હું કોદું નહીં હોય. આ વનો છે વનો, વનો કે એટલે વાત થઈ જાય પૂરી. તો લુખા દાદા કઈ ખોટું ન બોલે, અને ખોટું કોઈને બદલાવે નહીં. મને લુખા દાદાએ કીધું ઈ કે વનો તારી વિશે આમ તેમ બોલતો છો, અને એમ કહેતો છે કે હવે મારે કામે નથી રહેવું, મારે હિસાબ લઈ લેવો, અમથો શીકણો છે. એમ તો ભાઈ હિસાબ લેવાની તો વાત હું આજે ન કરું ને કાલે ન કરું. તમે મને 35,000 રૂપિયા પગાર આપો. એ લુખા દાદા છે ને ખોટું બોલે ખોટું. હું હાચું ન માનું, લુખા દાદાએ કીધું એટલે હાચું જ હોય. એની વાત આગળ એની ખબર છે, જો ધોકાઈ નાખું હું કોઈ ન બોલું, વનો બોલે એટલે વાત થઈ જાય પૂરી. હવે તમે જાણો, લુખા દાદા જાણો. જો તમારે અહીંયા કામ કરવું હોય ને ભાઈ તો હરખી રીતે કામ કરજો. અરે હું હરખી રીતે જ કામ કરું છું. એ હારું ઓલી વાડી આટો મારી આવજો ફાર્મ માં. આ વાડી આપણી નથી, અહીંયા નો રહેતા જીબી નાખશે કોક. આ વેચાઈ ગયેલી છે. મને ખબર છે આપણી વાડી નથી. આ તો તમને ભાડા નહોતા એટલે ગોતવા આવ્યો. મને શું કામ કરતા હતા? પૈસા નો જોતા હોય મારે. જોવા તમે અત્યારે બોલો છો ને એટલે તમે લુખા દાદાને કીધું જ હોય. મેં નથી કીધું. એ હારું તો જાઓ ઓલા ફાર્મ માં આટો મારી આવો. આ ફાર્મ બામ કાઈ નહીં. આજ તને મારા આમ લુખા દાદાને આટો મરાવવાનો છે. તમે જાણો લુખા દાદા જાણે. તમે જો આગળ હું જાવ જ છું. જો ભાઈ, કોણ હાસું અને કોણ ખોટું હમણાં ખબર પડી જશે. આ જા વાડી ભાઈ જો 2-4 પાળા રહ્યા છે. આ ખાટિયા શું કરે? પાળા બાંધું. પણ આ કપાના સા પાડેલા છે એમાં ઓલો પાળા બાંધે ગધેડા જેવા. બુદ્ધિ છે કે નહીં? એલા મને ભૂલાઈ ગયો, અમારે નીક બાંધવાની હતી ત્યાં સા બાંધવી આવ્યા. આને કહેવામાં હું ભૂલી ગયો, મને ગાંડો કદાચ કાઢ દો. આમ તો એમ કેતો કે ખાટિયા પાળા બાંધ્યા ની બધા વીખી નાખવા છે એમ કેતો તો. એ હું કામ વીખે? મારી વાડી ની આવે એનું કામ વીખે? એ કે ખાટિયાનું તો નુકસાન જ બધું કરી નાખું છે એમ કેતો તો. સાચી વાત. યાલી નીકળ્યો ને આપણે ત્રણ ઢોલ મારી ની હાટું એમ કેતો હોય. હવે તો રાતે ધોકો લઈને હું રાતે વિખાવ તો રાતે ધોકો ઠોકું, દિવસે વિખાવ તો શેઠે જ બેઠો રહો. ભાગવા દે. એનું કામ ઉભો
પડે ને. એ બોલે ઓય બાપા, તમે બેસી મને કેમ પકડાય? અરે પણ પકડો તું લુખાવા હું કેમ દોડે છો? તો એને પૂછી લેવાય. પણ હું પૂછ લેવાય જાઓ શેઠ કે આ મારો પાળા વીક નાખવાનું છે એનથી કેમ એવું હવે કરે? એને મને બગાડવાની વાત કરી, તમે બગાડો બે. એ બોલો આમાં તો મને કાંઈ ખબર જ ન પડી. બોલો કે પાળા વીકવા આવે છે ને આ બે ઢોલના ઘા કરી ગયો. એ લુખા, તારે જેટલું ભાગવું એટલું ભાગજે, તારો લાડવો વાળી દેવાનો છે. હું તારે